નાયક સુનિલ શેટ્ટી, અભિનેતા સૂરજ પંચોલી અને ડેબ્યુ અભિનેત્રી આકાંક્ષા શર્મા અમદાવાદના મહેમાન બન્યા હતા. ચાંદખેડા વિસ્તારમાં આવેલા એક થિયેટરને તેમણે મુલાકાત લીધી હતી અને જ્યાં રાજપૂત સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે શુક્રવારે તેમને કેસરી વીર ફિલ્મ રિલીઝ થઈ છે અને રિલીઝ પ્રસંગે તેઓ અમદાવાદમાં મહેમાન બન્યા હતા. સુનિલ શેટ્ટીએ પોતાના પાત્રને લઈને મીડિયાને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસ પર આ ફિલ્મ આધારિત છે, જેમાં 14મી સદીમાં સોમનાથ મંદિરની રક્ષા માટે લડાયેલા વીર યોદ્ધાઓની સંઘર્ષ ગાથા દર્શાવી છે. સુનિલ શેટ્ટી અહીંયા નિર્ભય યોદ્ધા વેગડાજીની ભૂમિકા ભજવી રહ્યા છે અને સાથે સાથે સૂરજ પંચોલીએ વીર હમીરજી ગોહિલની ભૂમિકા નિભાવી છે અને આકાંક્ષા શર્મા ફિલ્મમાં એક શક્તિશાળી મહિલા યોદ્ધા રજલના પાત્રમાં છે. ત્રણેય અભિનેતાની સામે જબરજસ્ત વિલન